ત્યાર પછી જે નાગદમન લીલા કરી, તો એ નાગદમન લીલાના પણ બે સંકેતો છે. યમુનાના ધરામાં ઘણા વર્ષોથી એક બહુ જ મોટો વિસ્તર એવો નાગ છે તે પોતાની નાગણીઓ સાથે અધિષ્ઠાન કરીને રહેવા લાગ્યો હતો, અને એને પરિણામે એનું પાણી છે તે વિસ્મય થઈ ગયું હતું. એ મનુષ્યને તો પીવાલાયક નહોતું, પણ પશુ પંખીને માટે પણ પીવાલાયક રહ્યું નહોતું, અને એ આખું વિસ્મય થઈ ચૂક્યું હતું. તો ભગવાને એક લીલા કરી કે ત્યાં યમુના કિનારે કાલિંદીના ધરામાં જ્યાં આ પ્રકારે કાલિય નાગ છે તે પોતાનો ઠીંગો જમાવીને બેઠો હતો, ત્યાં ગેડી દડાની રમત રમતા રમતા દડાને ફટકો મારીને એમાં નાખ્યો ધરાની અંદર, અને પોતે એ દડો લેવા માટે થઈને કદમના વૃક્ષ ઉપર ચડી અને અંદર ભૂસકો માર્યો. ભૂસકો મારી અને દડો લેવા માટે ગયા. સૌના જીવ તાળવે ચોંટી ગયા. બાળ ગોપાળો બધા જ એ ગભરાઈ ગયા. જઈને બધા વડીલો મોટેરાઓને ખબર આપી. સૌ કોઈ દોડતા આવ્યા. નંદ યશોદાથી માંડી અને સૌ કોઈ વડીલો છે ચિંતાતુર થઈ ગયા. તો એ વખતે પેલી નાગણીઓ છે તે વિનંતી કરે છે, આટલું નાનકડું બાળક એને ત્યાં આવ્યું છે, જેને પોતાના પદની અંદર નરસિંહ મહેતાએ અમર કરી દીધું. જડ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. એમ કરી અને નાગણીઓ કેટલા પ્રલોભનો આપે. પેલા તો પૂછે છે કે તું કોણ છે, તારી માતા કોણ છે, કે તું અડખામણો છો કે તને અહીંયા મોકલી આપ્યો આવા ઝેરી ધરાની અંદર? તું જાણે છે અમારા પતિ કેવા છે, ગુસ્સેબાજ, કેવા ક્રોધી, કેવા ઝેરીલા, અને તું જતો રહે. એ જાગશે તો પછી ગુસ્સાના માયરા શું કરી નાખશે તારું અમને ખબર નથી. તને જે જોઈએ તે આપીએ, 1.25 લાખનો હાર આપીએ, એવા બધા પ્રલોભનો આપે છે. અને સામે મારી માતાએ બેઉ જન્મ્યા, એમાં હું નટવર નાનડો, હું નાનો ભાઈ છું. જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો, એમ કહીને પોતાની ઓળખ આપી. અને પછી મૂછ મરડી નાગણ નાગને જે રીતે જગાડે છે એનું આખું જે ચિત્ર આપણી સામે કવિતાના રૂપમાં નરસિંહ મહેતાએ ઊભું કર્યું છે. એ નાગ જાગ્યા પછી એની ફેણ ઉપર ચડી અને એની ઉપર જે નૃત્ય કર્યું ભગવાને, એ જે લીલાનું વર્ણન છે તેને નાગ દમણ લીલા એમ આપણે જાણીએ છીએ અને ઓળખીએ છીએ. તો આ નાગ દમણ લીલા, આ લીલા ભગવાને શા માટે કરી? આ લીલા પાછળના આધ્યાત્મિક સંકેતો કે અર્થો શું છે? તો કાલિંદીનો ધરો એ બીજું કશું જ નથી. સાધકનું જે ચિત્ત છે એ ચિત્ત એ કાલિંદીનો ધરો છે. આપણે જાણીએ છીએ કે આપણા જે અંતકરણો છે તે છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો આપણા 4 અંતકરણો પૈકીનું એક અંતકરણ છે ચિત્ત. એ ચિત્ત એ બીજું કશું જ નથી. આગલા જન્મોના આપણા કર્મો, કામનાઓ, વાસનાઓ અને આપણી જે વૃત્તિઓ છે સૂક્ષ્મ શરીર સાથે આ જન્મમાં આ શરીરમાં પણ આપણને મળ્યું હોય છે. અને એની અંદર આપણી વૃત્તિઓ અને રતિઓ એટલે કે આપણા મનોભાવો, એની આપણી ભાવદશાઓ, એ બધાનું એ સરોવર હોય છે. એ રતિ અને વૃત્તિને કારણે આપણે અનેક કામનાઓમાં, અનેક પ્રકારની વાસનાઓમાં, અનેક પ્રકારની લેપસનાઓમાં આપણે રાચતા થઈએ છીએ. અને એના દોરવ્યા, એના પ્રેર્યા આપણે કેટલાક કર્મો કરીએ છીએ, જે કર્મો આપણને બંધનરૂપ બની જાય છે. એ આખી વાત આનાથી સૂચિત થાય છે. નાગણીઓ તે આપણી લાગણીઓ છે. એ લાગણીઓ જ આપણને આ રીતે એની અંદર ઓતપ્રોત થવાનું સૂચવતી હોય છે, અથવા અહીંયાથી ભાગવાનું સૂચવતી હોય છે. કાલિય નાગ તે આ રીતે આપણી અંદર રહેલી જે કામ વૃત્તિ છે તેનું પ્રતીક છે, અને કામ વૃત્તિને નાથવાની હોય છે. અને એટલે જ ભગવાન એ આટલી લીલા કર્યા પછી નાગની હત્યા નથી કરતા, એનું દમન કરે છે. અને દમન કરીને ત્યાંથી એને જવા માટેની એ પેલી પરવાનગી આપે છે, જવા માટેની ફરજ પાડે છે, પણ એનો નાશ નથી કરતા. એનો અર્થ એ છે કે કામ ભાવ જીવનની અંદર આવશ્યક છે, એને સમૂળગો નાશ કરવો જરૂરી નથી, એનું દમન કરવું જરૂરી છે, એની ઉપર નિયંત્રણ રાખવું કે કાબૂ રાખવો જરૂરી છે. એ આખી વાત નાગ દમન લીલાથી સૂચવાય છે. અને સાથે જલની અંદરની વાત પણ સૂચવાય છે કે એ જે જલ છે, જે રસરૂપ છે, તો અધ્યાત્મ પથના સાધકે જેમ ગંધથી, જેમ સ્પર્શથી, જેમ શબ્દથી, જેમ બીજા બધા રૂપથી, તેજથી મુક્ત રહેવાનું છે, તેમ રસથી પણ મુક્ત રહેવાનું છે. તો માટીની લીલામાં, માટી ખાવાની લીલાની અંદર એમણે ગંધ ઉપરનો વિજય આપણને દેખાડ્યો. બીજી બાજુ આ લીલામાં આપણે જોયું
તૃણાવતની લીલામાં જોયું કે વાયુ ઉપરનો વિજય આપણને દેખાડ્યો, આપણી સ્પર્શ વૃત્તિ ઉપરનો વિજય કેવી રીતે કરાય એ આપણને દેખાડ્યું. દાવાનલ લીલાની અંદર આપણને દેખાડ્યું કે તેજ ઉપર કેવી રીતે આપણે નિયંત્રણ લાવવું જોઈએ, કાબુ લાવવો જોઈએ એ આપણને દેખાડ્યું. વ્યોમ ઉપર આપણે જોયું કે એની અંદરની જે શબ્દની લીલા છે એની ઉપર કેવી રીતે સામિત્વ પ્રાપ્ત કરવું એ આપણને દેખાડ્યું. અને એની સાથે સાથે આ જલ ઉપરની પણ આપણને આ નાગદમન લીલાની અંદર આખી ઘટના છે તે આપણને સમજાવી અને દેખાડી. તો અધ્યાત્મ સાધનામાં થતો જે ભાવ છે એ ભાવ આ રીતે આપણને આગળ એક એક રૂપકથી સમજાવતા જાય છે. ત્યાર પછી જે લીલા આવી તે લીલામાં બે મુખ્ય લીલાઓ છે. એક બ્રહ્માજી છે તેને અહંકાર થયો કે આ કોણ છે ને આ કોણ લીલા કરી રહ્યું છે, એટલે વનમાં ગાયો ચરાવવા ગયેલા બધા ગોપ બાળકોને ગાયોનું હરણ કરી જાય છે. ત્યારે ભગવાન એવી જ ગાયો અને એવા ગોપ બાળકોની આખી સેના છે તેનું નિર્માણ કરે છે અને એ રીતે બ્રહ્માજીનો મોહભંગ કરે છે. તો વિશ્વમોહિની એવી જે માયા છે ભગવાનની, એ માયાનો પરિચય કરાવે છે. જીવ ચેતના ઉપર જ્યારે માયાનું આવરણ હોય છે ત્યારે એનું હરણ કરવું છે, હરણ કરવું એ પણ એટલું જ અગત્યનું હોય છે. તે આ લીલા દ્વારા ભગવાન છે તે આપણને સૂચવે છે. પછી એક બીજી ઘટના આવે છે અને તે કે નંદ બાબા જે છે તેને એનું અપહરણ થઈ જાય છે અને છેક વરુણ લોકમાં એને ખેંચી લઈ જવામાં આવે છે. ત્યારે આ નાનકડો બાળક લીલા કરતો વરુણ લોકમાંથી નંદ બાબા છે તેને મુક્ત કરીને પાછા લાવે છે. ત્યારે એ ઘટનાનો જે અર્થ છે તે જે સંકેત છે તે સમજવાનો છે આપણે કે આખી વિશ્વમય જે વ્યવસ્થા છે, જે રૂત છે, જેને સત અને રૂત આપણે કહીએ છીએ, આખા અનંતકોટી બ્રહ્માંડોની અંદર જે કાનૂન છે, જે વૈશ્વિક સનાતન નિયમ છે, એ નિયમ પણ દિવ્ય આત્માને કે ભગવાનને કે પરમાત્માને લાગુ નથી પડતા. એ ઈચ્છે ત્યારે એ પ્રકારની ઘટનાઓની લીલાઓ પણ કરી શકે છે. અને પરબ્રહ્મની આ જે છે તે લીલા, એમાંથી આપણને બીજી એક વાતનો સંકેત મળે છે ને તે ગોવર્ધન લીલામાં આપણને મળે છે. પ્રતિવર્ષ સારો વરસાદ થાય, સારું ચોમાસું થાય, જેથી સારું ધન ધાન્ય પાકે, એ ઈચ્છાથી સકામ ભાવથી જ્યારે આ બધા વ્રજવાસીઓ છે તે ઇન્દ્રની પૂજા કરતા હતા, તે નાનો બાળક એ ઇન્દ્રની પૂજા કરવાનું છોડો અને તમે પર્વતની પૂજા કરો. કેમ કે તમે જેને પૂજો છો એ કોઈ દેવતા છે અને દેવતા તો આપણને ક્યારેય દેખાતા નથી, દર્શન આપતા નથી, સીધી રીતે આપણને શું મદદ કરે છે. એને બદલે તમે આપણે જેના આશ્રયે જીવીએ છીએ એ આ પર્વત, એ પર્વતને કારણે વરસાદ થાય છે, એ પર્વતને કારણે આજુબાજુ લીલોતરી થાય છે, એ પર્વતને કારણે અન્ન ઉગે છે, એ પર્વતને કારણે ઔષધિઓ ઉગે છે, માટે આપણે એની પૂજા કરો. એમ કરીને જ્યારે એમણે ગોવર્ધન લીલાની આખી આપણને કરી, એની પાછળના સંકેતો ઘણા ઊંડા છે કે તમારે પર્યાવરણની સાથે, તમારા આજુબાજુના પર્યાવરણની સાથે પણ તમારા સંવાદી અને સૌહાર્દપૂર્ણ સંબંધો સ્થાપવા જોઈએ. જો એ પણ તમે સંબંધો સાચવતા નથી તો પણ તમારું અહિત થાય છે. તમારા પોતાના વિકાસમાં સૌનો ફાળો હોય છે, પર્યાવરણનો ફાળો સૌથી મોટો હોય છે. તમે સૌની સાથે એના એક ભાગરૂપ છો. સમગ્ર વિશ્વમાં ઋત રૂપે એક મહાયજ્ઞ ચાલી રહ્યો છે. સૌ પોતપોતાની ફરજ અને કાર્યો બજાવી રહ્યા છે નિષ્ઠાપૂર્વક, એમ તમારે બજાવવાની છે. તો એમાં જે તમારે સાધના કરવાની હોય તે સકામ ન હોય, નિષ્કામ હોય. તમે જે દેવદેવીને જોયા નથી એની સકામ ઉપાસના શા માટે કરો છો? તમને જે ખરેખર જલ આપે છે, આટલા ઊંચા પર્વત હોવાને કારણે વાદળાઓ ત્યાં ઘસાઈને અથડાઈને જલ બહાવે છે, નદીઓ થાય છે, ઝરણાઓ થાય છે, એને કારણે છે તે તમારે ત્યાં ધન ધાન્ય પાકે છે, તો એનું પૂજન કરો. એને પરિણામે નારાજ થયેલા ઇન્દ્રે 12 મેઘ ખાંગા કર્યા અને ગોપ બાળકો અને ગોધનનું રક્ષણ કરવા માટે પ્રભુએ ગોવર્ધન પર્વત ટચલી આંગળી ઉપર આખો ઉચકી લીધો, સૌને એની નીચે આશ્રયમાં લઈ લીધા. કેટલા વખત સુધી એ કર્યું અને બધા ગોપ બાળકોએ પોતાની લાકડીથી એને ટેકો આપ્યો, એવું વર્ણન આપણને આ બાળ લીલામાં ભાગવતમાં જોવા મળે છે. એની પાછળનો અર્થ એ છે કે તમારે જ્યારે તમારી અધ્યાત્મ સાધના કરતા હો ત્યારે તમારા સ્વયંના ઉત્કર્ષને માટે થઈને, વિકાસને માટે થઈને, મોક્ષ અને મુક્તિ કે તમારા પોતાના એ અંગત હિત માટે તમે કરતા હો, પણ સમાંતરે તમારે સ્વકલ્યાણની સાથે પરકલ્યાણને માટે થઈને પણ ધ્યાન રાખવાનું હોય છે. અને એવું જ્યારે તમે કરો છો ત્યારે તમને સમાજનો
તમને લોકનો સૌનો ટેકો મળી રહેતો હોય છે. ભગવાને આ આખી લીલા દ્વારા આપણને જે વાત સૂચવી છે તે સૂચવવાનો પ્રયત્ન એ છે કે વિધિ પ્રધાન બનવા કરતાં પ્રેમ પ્રધાન બનતા શીખો, અને દેવી કે દેવી એ બધા જે છે એના કરતાં પરમાત્માની ઉપાસના છે તે ચડિયાતી છે. દેવ દેવીઓની સત્તા એ સર્વોચ્ચ સત્તા નથી, પરમાત્માની સત્તા તે જ સર્વોચ્ચ સત્તા છે. ત્યાર પછીની જે મહત્વની લીલા છે તે બહુ જ વગોવાયેલી એવી કૃષ્ણની શરદ પૂર્ણિમાની રાતે ગોપીઓ સાથે કરેલા રાસની લીલા છે. તો જેમણે પશ્ચિમના ચિંતકો અથવા ડાબેરી બુદ્ધિજીવીઓ વગેરે બધાએ આ બધાને અર્થઘટનો એવા કર્યા કે કૃષ્ણ કામુક હતા, કૃષ્ણ આ બધી લંપટ લીલાઓ છે, ગોપીઓની સાથે આવી રીતે રાસલીલા કરે છે વગેરે. પણ જે પ્રકારનું વર્ણન છે ભાગવતની અંદર એ જોતાં આપણને દેખાય છે કે શરદ પૂનમ જ્યારે ચાંદની આખી પૃથ્વીમાં તસું મઢાઈ ગઈ હોય અને આખી પૃથ્વી જાણે કે અત્યંત રૂપમય થઈ ગયો હોય, ચાંદનીથી મઢેલી રૂપાળી થઈ ચૂકી હોય, અને એવે સમયે મધુર બંસી વાદન કરી સૌના જીવને આકર્ષીને ત્યાં બધા ભેગા કરે છે, અને પછી ગોપીઓની આખી સાથે પોતે રાસલીલા રમે છે. તો એ રાસલીલાવાળા જે કંઈ પદો છે, જેની અંદર 5 ગીતો છે જે ભાગવતના બહુ પ્રખ્યાત ગીતો છે, તો એ 5 ગીત આખા ભાગવતનું હાર્દ છે. આપણે જાણીએ છીએ રાસ પંચાધ્યાયી નામથી આપણે એને ઓળખીએ છીએ. તો ભાગવતનું હાર્દ છે તે દસમ સ્કંદ છે, એનું હૃદય છે, અને દસમ સ્કંદનું જે હાર્દ કે એનું હૃદય છે તે આ રાસ પંચાધ્યાયી રૂપે 5 ગીતો છે. ગોપીઓ દ્વારા ગવાતા યુગલ ગીત, પ્રણય ગીત, ભ્રમર ગીત, આ જે ગીતો જે છે બધા જે ગવાય છે તેની પાછળનો મૂળ ભાવ એ છે કે જે આગલા અવતારમાં રામા અવતારમાં વિશ્વામિત્ર રામને લઈને જે ગુરુકુળોમાં ગયા અને ત્યાં જે શિષ્યો ભણતા હતા એ રામ અને લક્ષ્મણના તેજસ્વી અવતારો જોઈને એમના તરફ આકર્ષાઈને આમની સાથે આપણા જીવનનો કોઈ જો તંતુ જોડાય તો કેવું, એવી ભાવના સેવી હતી. એટલે કૃષ્ણ જન્મ વખતે એ બધા જ ગોપ બાલકો રૂપે વ્રજમાં જન્મ્યા. અને બીજી બાજુ જે કંઈ વેદોની ઋચાઓ છે એ ઋચાઓને પણ ઈચ્છા થઈ કે અમને ક્યાંક ભગવાનનું આવું સાનિધ્ય મળે, તો એ બધી ગોપીઓ રૂપે ઉત્પન્ન થઈ. તો આ ગોપ અને ગોપીઓ જ એ ઋષિ રૂપા છે અને શ્રુતિ રૂપા છે, એ કોઈ સામાન્ય મનુષ્યો નથી. એની સાથે ભગવાન જે રાસલીલા કરે છે એ રાસલીલાનો અર્થ છે આનંદ લીલા. એની પાછળ કોઈ કામલીલાનો ભાવ નથી, કોઈ પ્રણય લીલાનો ભાવ નથી. એની અંદર માન, સન્માન અને એની સાથે આદરની વાતો છે. એની સાથે જે જીવનનો સાચો આનંદ છે, સાચું સુખ છે, તેની આખી લીલા આપણી સામે એમણે પ્રગટ કરી છે. તો માન મદ એ અધ્યાત્મ સાધનામાં બાધારૂપ હોય છે. જે ગોપીઓને માન થઈ જાય છે, મદ થઈ જાય છે, ભગવાન થોડો સમય અંતર્ધ્યાન થઈ જાય છે, ગોપીઓ વિરહાકુળ થઈ જાય છે, અને જે દાસ્ય ભાવથી જે રીતે અત્યંત કાલાવાલા કરે છે, નાકલીટીઓ તાણે છે, ભગવાન ફરી પાછા પોતાનો આવિર્ભાવ કરે છે, એ બધી રાસલીલાની જે ઘટનાઓ છે તે હકીકતે સમજવાનું એ છે કે નિત્ય લીલામાં પ્રવેશ માટેની આ બધી ઘટનાઓ છે. તો કેવી રીતે ધીરે ધીરે તમે દર્શન કરો, શ્રવણ કરો, એમાં આસક્ત થાવ, તમને એનું વ્યસન થઈ જાય, એમ કરતાં કરતાં તમે એનામાં તન્મય થઈને ભગવાનની અંદર ઓતપ્રોત થઈ જાઓ. તો સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય એમ કરતાં કરતાં છેક સાષ્ટીના ભાવ સુધી તમે પહોંચી જાઓ. એવી આખી લીલા ભગવાન ભાગવતની અંદર આપણને સ્પષ્ટ રૂપે બતાવે છે, અને એ લીલા દ્વારા આપણને આખું સમજાવે છે. ત્યાર પછી 1-2 લીલાઓ એવી છે કે જે લીલાઓ દ્વારા આપણને બીજી વાતોનું સૂચન પણ પ્રાપ્ત થાય છે, અને તે છે કે એકવાર અરિષ્ટાસુર છે એનો વધ કરે છે. અરિષ્ટાસુર બળદરૂપ થઈને આવ્યો છે, ને બળદ એટલે સંકટ વૃત્તિ. તો એ સંકટ વૃત્તિને પણ તમારે એની ઉપર એ વિજય મેળવવો જોઈએ. કેસીને મારે છે પ્રભુ. કેસી ઘોડો થઈને આવ્યો છે, તો એ ઘોડો છે આસુરી શક્તિનું પ્રતીક છે, તો એને વિજય તમારે કરવો જોઈએ. વ્યોમાસુર છે તે ગોપ વિશે આવ્યા છે. મયાસુરનો પુત્ર હતો, વિધ્વંસક હતો, એનો ઉદ્ધાર ભગવાને કેવી રીતે કર્યો એની વાત આવી છે. અને ત્યાર પછી જ્યારે ચિરહરણ લીલા કરી કે રાસલીલા કરી ત્યારે તેમની ઉંમર કેટલી નાની છે. 7-8 વર્ષનું બાળક છે, તેની અંદર આવો કામભાવ હોઈ શકે નહીં. એની અંદર એની લંપટ લીલા કે કામલીલા જોવી અથવા એની અંદર આ પ્રકારની વૃત્તિઓ જે છે તેનું પ્રત્યારોપણ કરવું અથવા પ્રક્ષેપ કરવો એ બધું અનુચિત છે. એ બધી જ લીલાઓ જે છે
તે ભાવજગતની લીલાઓ છે, એના ઊંડા આધ્યાત્મિક અર્થો છે, સમજવો જોઈએ. ત્યાર પછી મથુરા ગયા અને મથુરા જતાની સાથે એમણે કુબ્જા છે, એ કુબ્જાને જે રીતે એનો ઉદ્ધાર કર્યો, તો એ કુબ્જા એટલે કોણ એ આપણે જરા સમજવું છે. રાધા એટલે કોણ અને કુલટા એટલે કોણ? તો રાધા છે તે ભગવાનની આહલાદીની શક્તિ છે. ભગવાને જ્યારે વૈકુંઠમાંથી પૃથ્વી ઉપર દેવોની અને ઋષિમુનિઓની અને સૌ કોઈની પ્રાર્થનાને કારણે અવતાર ધારણ કરવાનું સ્વીકાર્યું, ત્યારે ભગવાનને માટે થઈને, એની પ્રસન્નતા માટે, એના સુખ માટે થઈને એક આખો પરિકર ઊભો કરવા માટે રાધાજી પહેલાં અવતર્યા અને એમણે આખા વ્રજનું નિર્માણ કર્યું. એ યમુના, એ વહેણું, એ ધેણું, એ સરિતા અને એ ગોવર્ધન પર્વત, એ આખી લીલોતરી, એ બધાનો પરિકર સર્જીને આહલાદની એક આખી ભૂમિકા તૈયાર કરી તે રાધા છે. કુબ્જા છે તે ભગવાન પ્રત્યે વળેલી કામના છે અને કુલટા જે છે તે એ ખરેખર જે છે તે સંસારની આસક્તિ છે. તો કુલટા સંસાર આસક્તિ છે, કુબ્જા એ ભગવદાશક્તિ છે અને રાધા છે તે ભગવદ ભક્તિ છે. તો આ કુબ્જા એ જેમ આપણે ત્યાં જોઈએ છીએ કે રામ અવતારની અંદર એમણે પેલી સબરીનો ઉદ્ધાર કર્યો, એમાં કુબ્જા છે તે ત્રિવક્રા છે. ત્રિવક્રા એટલે જેને કુંદ નીકળી ગઈ છે, જેના ત્રણેય અંગો વાંકા છે, તે આ ત્રણ અંગો વાંકા, એનો આધ્યાત્મિક અર્થ એ છે કે સત્વ, રજસ અને તમસ એવી માયાના ત્રણેય ગુણો જેને વળગેલા છે, એવી માયાવિષ્ટ જે કંઈ રૂપિણી છે, એ માયા ઉપર વિજય મેળવી અને તમે એને પરમ સુંદર અવસ્થામાં જ્યારે મૂકો છો, એટલે કે તામસમાંથી રાજસમાં, રાજસમાંથી સત્વમાં અને સત્વમાંથી પણ ગુણાતીત અવસ્થા સુધી જ્યારે તમે પહોંચો છો, ત્યારે તમારી આધ્યાત્મિક સાધના છે તે સફળ થાય છે. તો શ્રી કૃષ્ણની આખી આ બાળ લીલા જે દસમ સ્કંદની અંદર વર્ણવવામાં આવી છે, આખી બાળ લીલાઓ જે છે તેની પાછળનું આખું રહસ્ય આ છે. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, પ્રેમ સ્વરૂપ છે. કંસનો વધ એમણે એટલા માટે કર્યો કે કંસ પોતે કામનું સ્વરૂપ છે, કંસ અભિમાનનું સ્વરૂપ છે, કંસ કલયુગનું સ્વરૂપ છે અને એટલે એનો વધ કર્યો છે. અને પોતે શ્રીમદ ભગવદ્ ગીતામાં, મહાભારતમાં સ્વમુખે જેમ કહ્યું છે તેમ કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, અધર્મનો ઉદય અને ફેલાવો થાય છે, જ્યારે એ સંતો, સજ્જનો અને મહાત્માઓ એની અવગણના થાય છે અથવા એમને રંજાડવામાં આવે છે, ત્યારે એ બધાને સુખી કરવા માટે થઈને, ધર્મની પુનઃસંસ્થાપના કરવા માટે થઈને હું અવતાર ધારણ કરીને આવું છું. તો એવો અવતાર પૂર્ણ સ્વરૂપે, આગલા અવતારો આપણે જોયું છે, ક્યાંક કલા અવતાર છે, ક્યાંક કંસાવતાર છે, ક્યાંક મર્યાદા અવતાર છે, ક્યાંક રુદ્રાવતાર છે, પણ એકમાત્ર શ્રી કૃષ્ણનો જે અવતાર છે તે રાશેશ્વર, રસેશ્વર, યોગેશ્વર, પૂર્ણેશ્વર, પૂર્ણાવતાર સ્વરૂપનો છે. ભગવાને પ્રેમ સ્વરૂપે, બલરામ પરાક્રમ સ્વરૂપ છે, કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. તો એવું રૂપ એનું લીધું છે અને સાક્ષાત એ પરબ્રહ્મ છે. બધી જ લીલાઓમાં સામેલ થવા છતાં ક્યાંય એની અંદર લપેટાતા નથી, ક્યાંય લિપ્ત થતા નથી, અસંગ રહે છે. એવી નિષ્કામ, નિષ્પૃહ એવી અસંગ લીલા જેમણે કરી છે, તે શ્રી કૃષ્ણનું આખું ચરિત્ર છે. તેનું સાચું રહસ્ય અને સાચું હાર્દ આપણે ત્યારે સમજીએ છીએ કે જ્યારે કંસના કારાગૃહમાં, મથુરામાં એમનો પ્રાદુર્ભાવ થયો, એમનું પ્રાગટ્ય થયું, ત્યારે અવકાશની અંદર દેવો અને ઋષિઓ ભેગા થઈ અને જે પ્રાર્થના કરે છે તેમાં 9 વખત સત્યનું ઉચ્ચારણ કરે છે. કૃષ્ણના હજારો નામો છે, પુરુષોત્તમ રૂપે એના 1000 નામો છે, આપણે જાણીએ છીએ. એમાંથી એક પણ નામ ત્યાં એ લોકો ઉચ્ચારતા નથી. અને નવા જન્મેલા, નવા પ્રગટ થયેલા પુત્રને ઓળખાવા માટે થઈને જે શબ્દો, જે એને માટે થઈને શબ્દો વાપરે છે ને ઓળખાણ આપે છે, તે 9 શબ્દો છે. સત્યવ્રત, સત્ય પરમ, ત્રિસત્યમ, સત્ય યોનિ, સત્ય નિહિત, સત્યસ્ય સત્ય, સત્યમૃત, સત્ય નેત્રમ અને સત્યાસ્મકમ. તો શ્રી કૃષ્ણ એટલે સાક્ષાત સત્ય રૂપ. શ્રી કૃષ્ણ એટલે સચ્ચિદાનંદ રૂપ. શ્રી કૃષ્ણ એટલે પરમ એવું સત્ય, જેને પુરુષ કહીએ છીએ, જેને પરમેશ્વર કહીએ છીએ, જેને પરબ્રહ્મ કહીએ છીએ, તે એ વાત ધ્વનિત થાય એટલા માટે થઈને એના પ્રાગટ્ય સમયે જ આ રીતે દેવો, દેવીઓ અને ઋષિમુનિઓના કંઠેથી જે સ્તુતિ કરવામાં આવી છે, એમાં 9 વખત સત્ય શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. તો શ્રીમદ ભાગવત એ આ રીતે શ્રી કૃષ્ણ
એટલે સાક્ષાત સત્ય સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ પરબ્રહ્મ જે છે એવા પુરુષોત્તમનું ચરિત્ર છે તેનો ગ્રંથ છે. અને એની આ બધી લીલાઓ છે તે લીલાઓનું આટલું વિસ્તારથી વર્ણન વેદવ્યાસજીએ જે કર્યું છે તે આવા કેટલાક ગૂઢ આધ્યાત્મિક એવા રહસ્યો સમજાવવા માટે કર્યું છે. ભાગવતને કેવળ કથા ગ્રંથ સમજવાની જરૂર નથી. ભાગવત એક અધ્યાત્મશાસ્ત્રનો ગ્રંથ છે. એની અંદર ભગવાનના અવતારો, ભક્તો, સુરો, અસુરો, દેવો, દેવીઓ અને ઋષિમુનિઓની જે કંઈ કથાઓ આવે છે તે આવા વિશિષ્ટ હેતુસર દ્રષ્ટાંત રૂપે આવે છે. અને એ દ્રષ્ટાંતની પાછળના અર્થો આપણે સમજવા જોઈએ, ઓળખવા જોઈએ. સપાટી ઉપરના અર્થોથી આપણે ખાલી કથા સાંભળીને મનોરંજન કરીએ એ જરૂરી નથી. એના નીચે સ્તર પછી સ્તરમાં ઊંડા ઉતરતા આપણે જ્યારે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે સાચું કૃષ્ણાવતારનું રહસ્ય છે તે આપણને સમજાય છે. આપણે જોયું હશે કે આ એપિસોડની અંદર કૃષ્ણે કરેલી જે મુખ્ય લીલાઓ છે એ મુખ્ય લીલાઓ જે છે તેના અર્થો સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. એમાં આપણે જોયું કે કૃષ્ણે કેટલીક લીલાઓ કરી છે. એ લીલાઓ બાળ સ્વરૂપે કરી છે, નાની ઉંમરમાં કરી છે. એમાં કેટલીક વધની લીલાઓ છે, કેટલીક છે તે નિયંત્રણની લીલાઓ છે, કેટલીક દમનની લીલાઓ છે, અને કેટલીક જે છે તે એમની પોતાની આ બધાને સમજાવવા માટે થઈને જીવ માત્રને પોતે પોતાનો ઉદ્ધાર કરી શકે એટલા માટે માર્ગદર્શક રૂપ બને એવી કેટલીક લીલાઓ એમણે પ્રગટ કરી છે. તે ખોલવાનો અને સમજાવવાનો પ્રયત્ન આપણે કર્યો. મને શ્રદ્ધા છે કે તમને આ કૃષ્ણ લીલાના આવા જે આધ્યાત્મિક સત્યો અને રહસ્યો છે તે આ એપિસોડની અંદર જાણવા સમજવા મળશે.